વેલકમ બેક। દ્વારકા જિલ્લાની વાત સલાયા નગરપાલિકાનો રસપ્રદ જંગ। જિલ્લામાં દ્વારકા, સલાયા, ભાણવડ નગરપાલિકા અને 2 તાલુકા પંચાયત બેઠકો પર મતદાન શરૂ। સલાયા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક, ભાણવડ નગરપાલિકા 6 વોર્ડ 24 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે। અડધી બેઠક પર ભાજપને ઉમેદવાર નથી મળ્યા। 28 માંથી માત્ર 14 બેઠક પર જ ભાજપ ચૂંટણી લડી રહ્યું છે। કોંગ્રેસ, એઆઈએમઆઈએમ, આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ। ત્રણેય પાર્ટીએ બધી જ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે। વોર્ડ નંબર 3 માં ભાજપનો એક પણ ઉમેદવાર નથી। મુસ્લિમ વસ્તીની બહુમતી ધરાવતી નગરપાલિકા ખંભાળિયાની ભરાણા બેઠક અને કલ્યાણપુરની જુવાનપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ મતદાન શરૂ। જોકે દ્વારકા નગરપાલિકાની 9 બેઠક પર ભાજપ બિનહરીફ। તો સલાયામાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે 98 ઉમેદવાર મેદાને છે। ભાજપ, કોંગ્રેસ, આપ અને એઆઈએમઆઈએમ સહિત 98 ઉમેદવારો મેદાને છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। વહેલી સવારથી જ લોકો મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। દ્વારકા જિલ્લાની દ્વારકા, સલાયા, ભાણવડ નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે વાત કરીએ તો દ્વારકા તેમજ સલાયા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો, ત્યારે ભાણવડ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે વાત કરીએ તો સલાયામાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે 98 ઉમેદવારો મેદાને છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈ સહિત 98 ઉમેદવારો સલાયામાં મેદાને છે। ત્યારે સલાયામાં 13 જેટલા સંવેદનશીલ બૂથો પણ આવેલા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સલાયામાં પણ હાલ શાંતિપૂર્વક રીતે મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। 7 વોર્ડમાં કુલ 27,270 જેટલા મતદારો નોંધાયા છે। હાલ સલાયામાં શાંતિપૂર્વક રીતે મતદાનની પ્રક્રિયા શરૂ છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ।